સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટ ખાતે પીડિતાના પિતાની હત્યા મામલે કાર્યવાહી કરવામાં આવી। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય એક્શનમાં આવ્યા। દુષ્કર્મ કેસમાં બેદરકારી બદલ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા। 2 વર્ષ આરોપીઓ ફરાર રહેતા અનેક સવાલો ઉઠ્યા હતા। ફરિયાદી પિતાની હત્યા બાદ પોલીસ હરકતમાં આવી। પડઘરીના તત્કાલીન પીઆઈ એચએન રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જ્યારે પીઆઈ એસએન પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પીએસઆઈ જેજે વાળાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। આ સાથે જ એએસઆઈ ભગીરથસિંહ જાડેજા સહિતનાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય એક્શનમાં જોવા મળ્યા અને 4 ને સસ્પેન્ડ કરવામાં આવ્યા, શું કહેશો? ચોક્કસથી ખૂબ જ લાંબા સમયથી આ જે કેસ છે તે ચાલી રહ્યો હતો। પહેલા તો તે દુષ્કર્મનો બનાવ હતો અને હવે તે હત્યામાં પલટાઈ ગયો છે। એટલે કે ચોક્કસથી 2024માં જે દુષ્કર્મની ઘટના ઘટી હતી તેમાં યશપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ જાડેજાનું નામ છે તે ખુલ્યા હતા અને ત્યારબાદથી તેઓ ત્યાં ફરાર હતા, પોલીસ પકડથી દૂર હતા। ચોક્કસથી ક્યાંક તે પોલીસ પકડમાં આવી શકત એ પ્રકારની ક્યાંક ને ક્યાંક માહિતી રેન્જ આઈજીને મળી છે અને તેના જ કારણે કેટલાક જે અધિકારીઓ છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા કડક એક્શન છે તે લેવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા જ જે હત્યાનો બનાવ બન્યો હતો કે જેમાં 40 વર્ષીય એક શખ્સની હત્યા કરવામાં આવી હતી। તે ક્યાંક ને ક્યાંક તે દુષ્કર્મ પીડિતા જે પગીરા હતી તેમના પિતા હતા અને તેમની હત્યા જે જૂની અદાવત એટલે કે દુષ્કર્મમાં તેઓએ ફરિયાદ કરી છે તેના કારણે આ જે હત્યાનો જે બનાવ છે તે સામે આવ્યો હતો અને તેના કારણે ક્યાંક એચએન રાઠોડ સાથે એસએન પરમાર, ભગીરથસિંહ જાડેજા અને જે પીએસઆઈ છે જે વાળાની ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચોક્કસથી ખૂબ જ ગંભીર બેદરકારી તેઓએ કરી છે। આ પ્રકારની પ્રાથમિક રિપોર્ટ ક્યાંક સામે આવતા જ આ જે નિર્લિપ્ત રાય દ્વારા આ એક્શન છે તે લેવામાં આવ્યું છે અને એક સ્પેશિયલ સ્કોડની પણ રચના કરવામાં આવી છે કે હવે સમગ્ર મામલે સ્પેશિયલ સ્કોડમાં જે અધિકારીઓનું ચયન કરવામાં આવશે અને તેઓ હવે આ જે ભાગેલા જે આરોપીઓ છે તેઓની ધરપકડ કરવામાં આવશે। લાંબા સમયથી એટલે કે અંદાજિત 2024થી આ ઘટના તેમને ક્યાંક યથાવત છે। દુષ્કર્મની ઘટના બાદ જૂની અદાવતને ખાર રાખીને 2 દિવસ પહેલા જે ફરિયાદી છે તેમની ક્યાંક હત્યા કરવામાં આવી અને સમગ્ર પડતરીના જે ખાખરાવેલા જે ગામ છે ત્યાં ચકચાર મચી છે। ચોક્કસથી ખૂબ જ કડક એક્શન છે તે રેન્જ આઈજી દ્વારા લેવામાં આવ્યું છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।